જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના બહારથી કુરકુરા અને અંદરથી સોફ્ટ એવા મકાઈના ભજીયા ન તો લોટ લાગશે ન તેલ પીશે અને થોડીક નવી રીતે તૈયાર થતા આ ભજીયા બની જશે ફક્ત 10 જ મિનિટમાં. તો આજના અમેરિકન સ્વીટ કોર્નના ભજીયા બનાવવા માટે આપણે એક સ્વીટ કોર્ન લીધી છે, એટલે અમેરિકન મકાઈ. તો આપણે તેને કાચી જ વાપરવાની છે. હવે મકાઈના 2 ભાગ કરી અને પછી આપણે આવી રીતે તેના દાણા કાપવાના છે. આ રીતે મકાઈના દાણાના નાના કટકા થશે અને આખા દાણા નહીં રહે, જેના લીધે જ્યારે આપણે તેલમાં ભજીયાને તળીશું તો મકાઈના દાણા ફૂટશે નહીં અને દાઝવાની બીક નહીં રહે. તો આપણે મકાઈના આ રીતે બધા જ દાણા કાઢી લીધા છે. અને જો પછી તમને એવું લાગે કે કોઈ મોટા દાણા રહી ગયા છે આખા, તો તેને ચપ્પુની મદદથી આ રીતે નાના કરી લેવાના. અને લીલી મકાઈની ઘણી બધી અલગ અલગ રેસિપીઝ મેં મારી ચેનલ પર શેર કરી છે, તે પણ જોવાનું બિલકુલ ન ભૂલતા. અને ઘરમાં જ રહેલી વસ્તુઓથી રાતના જમવામાં આસાનીથી તૈયાર થઈ શકે એવી પણ ઘણી બધી રેસિપીઝ છે, તો જરૂરથી ચેક કરજો. હવે મકાઈના દાણાને એક મોટા મિક્સિંગ બોલમાં કાઢી લઈશું અને આમાં જ આપણે ભજીયાનું બેટર તૈયાર કરી લઈએ. અને મકાઈના દાણાને થોડાક આવી રીતે હાથેથી મસળી લઈશું, તો એ સરસ રીતે છૂટા થઈ જશે. હવે આપણે આમાં થોડીક વસ્તુ ઉમેરીશું, જેનાથી આપણા ભજીયા ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. તો અહીંયા મેં અડધા કેપ્સિકમને ઝીણું સમારીને ઉમેર્યું છે. સાથે જ એક મોટું ટમેટું પણ લીધું છે, તેને પણ ઝીણું સમારી લીધું છે. હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને પણ ઝીણી સમારીને ઉમેરી દઈશું. તો હવે આમાં મસાલા કરી લઈએ. તો અહીંયા મેં 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. અને મેં બાળકો માટે તૈયાર કર્યા છે, એટલે લીલા મરચાં અત્યારે નથી ઉમેરી રહી. 5 ચમચી હળદર ઉમેરીશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર. અને હવે ઉમેરીશું 2 ચમચી દહીં. તો અહીંયા મીડિયમ ખાટું કાં પછી મોરા દહીંનો ઉપયોગ કરવો. ખાટા દહીંથી સ્વાદ ભજીયાનો સરસ નહીં આવે અને દહીંના લીધે અંદરથી ભજીયા સરસ સોફ્ટ તૈયાર થશે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. ભજીયાનું બહારનું પડ એકદમ જ ક્રિસ્પી તૈયાર થાય તેના માટે 2 ચમચી સૂજી ઉમેરીશું. અને બાઇન્ડિંગ માટે અહીંયા ચણાનો લોટ લીધો છે, તો આ 4 ચમચી ચણાનો લોટ છે. અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 4 ચમચી ચોખાનો લોટ લેવાનો છે. હવે આમાં થોડાક લીલા ધાણા પણ ઉમેરી દઈએ. જો વધારે પ્રમાણમાં ઉમેરશો તો ભજીયામાં સરસ આનો સ્વાદ આવશે. તો હવે આમાં કંઈ પણ ઉમેરવાનું બાકી નથી રહ્યું. તો હવે આપણે આમાંથી ભજીયાનું બેટર તૈયાર કરી લઈએ. તો બધી વસ્તુને મિક્સ કરીશું. તો શાકભાજી છે તેમાંથી પણ થોડુંક પાણી છૂટશે, એટલે આપણે આવી જ રીતે હળવા હાથે મસળવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. હવે આમ તો આ બેટરમાં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે. અને હા, લોટ પણ તમારે જોઈ તે જ પ્રમાણે ઉમેરવાનો છે. આમાં થોડુંક બાઇન્ડિંગ આવે તે પ્રમાણે જ, તો જ ભજીયા એકદમ જ કુરકુરા બનશે અને ખાવામાં એકદમ જ ખસ્તા પણ લાગશે. અને નોર્મલ ભજીયામાં જેમ લોટનું પ્રમાણ વધારે હોય છે અને બીજી બધી વસ્તુઓનું પ્રમાણ ઓછું, તો આમાં તેનાથી થોડુંક ઊંધું છે. તો હવે આમાં થોડાક મને બાઇન્ડિંગની હજી જરૂર લાગી રહી છે. તો એટલે આમાં 1 ચમચી ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરી દઈશું. અને હવે ફરીથી આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે તમારે જ્યારે પણ ભજીયા તૈયાર કરવા હોય ત્યારે જ આ બધી વસ્તુ ભેગી કરવાની અને આનું બેટર તૈયાર કરવાનું. જો પહેલેથી તમે આમાં બધી જ વસ્તુઓ ઉમેરીને બેટર તૈયાર કરીને રાખશો, તો જેમ જેમ બેટરને રેસ્ટ મળશે તેમ તેમ બેટર વધારે ને વધારે ઢીલું થશે અને પછી ભજીયાનું ક્રિસ્પી ટેક્સચર જોઈએ છે તેવું નહીં મળે. તો હવે આમાં સરસ બાઇન્ડિંગ આવી ગઈ છે. ભજીયા તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે, તો તેમાંથી 2 ચમચી તેલ આપણે આ બેટરમાં ઉમેરી દઈશું અને પછી તેને મિક્સ કરી દઈશું. તો આજે આપણે આમાં લગભગ 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ અને ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે. તો હવે આમાંથી ભજીયા તૈયાર કરવા માટે કોઈ એકદમ જ પ્રોપર શેપ આપવાની જરૂર નથી. તો હાથમાં થોડુંક બેટર લઈશું અને આંગળીઓથી આપણે થોડુંક તેને સેટ કરી દઈશું. અને પછી ગરમ તેલમાં આપણે એક પછી એક આ રીતે ભજીયા મૂકતા જઈશું. તો ભજીયાનો આવો અનઇવન શેપ હશે તો તેની કિનારીઓ એકદમ જ સરસ
ક્રિસ્પી થશે અને બહારની સાઈડથી એકદમ જ કુરકુરા તૈયાર થશે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને બંને બાજુથી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. અને હા, આ ભજીયાની ખાસિયત એ છે કે જ્યારે આપણે આવી રીતે તળીશું થોડોક સોનેરી કલર આવી જશે ત્યારે પણ તે બહારની સાઈડથી થોડાક સોફ્ટ જ લાગશે. અને જ્યારે આપણે તેને તેલમાંથી કાઢી લઈશું અને 2 મિનિટ રહેવા દઈશું પછી ઉપરનું લેયર એકદમ જ સરસ ક્રિસ્પી થઈ જશે. તો આપણે એને એકદમ જ સોનેરી થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો આમાં સૌથી પહેલાં ઉમેરેલા ભજીયા સૌથી પહેલાં આ રીતે તળાઈને તૈયાર થઈ જશે. તો આપણે તેને આ રીતે એક કે બબ્બે જે પણ થઈ જાય તેને કાઢી લઈશું. તો હવે બીજા ભજીયા પણ તળાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લઈએ. એકવાર આ રીતે આ ભજીયા જરૂરથી ટ્રાય કરજો, સાચે જ મજા પડી જશે. અને આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.